યુયમનુ લોકે બત ભૂરી ભાગા લોકમ પુનાના મુનિયો ભિયંતી એશામ ગૃહાના વસતીતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્ય લિંગમ. શંકરાચાર્ય ભગવાન પણ કહે છે ધન્યો ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ જેવો કોઈ આશ્રમ નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને તમે ભગવાનને મેળવી શકો, આપણને ભગવાન મળી શકે. જો તમે ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનને ભજો ને તો ભગવાન તમારી પર બહુ રાજી થાય. કેમ કે જે સંન્યાસમાં નીકળી ગયો છે એને તો બધું છોડી દીધું છે અને ભગવાનને ભજે છે. આપણે તો સંસારમાં રહી બધી ક્રિયાઓ કરતા કરતા ભગવાનને ભજીએ છીએ. ભગવાન વધારે રાજી થશે કે આ કેવો હોશિયાર છે, બધા કામ કરે છે, સંસારની બધી પ્રવૃત્તિઓ કરે છે, છતાં પણ મને ભજે છે. યાદ રાખો, સંસારની બધી ક્રિયાઓ કરવાની, એમાં ક્યાંય છૂટીને જઈ પણ નહીં શકો. જશો તો ક્યાં જશો? હવે તમે સંસારમાં આપણે બધા ફસાયેલા છીએ, એમાંથી છટકી નહીં શકાય. પણ ભગવાન અર્થે જ મત્કૃતે સર્વ કર્માણી ભગવાને કહ્યું. ભગવાન અર્થે જે ભગવાને આપણને સેવા આપી દે, જે કાર્ય આપણને આપ્યું છે એ કર્મ નિષ્ઠાથી કરીએ, એના માટે કરીએ, એને પ્રસન્ન કરવા માટે કરીએ. આ દુનિયાને જગતને કોઈ ક્યારે પ્રસન્ન કરી શક્યું નથી. આપણે ક્યાં પ્રસન્ન કરી શકવાના? પણ દુનિયાને જગતને પ્રસન્ન કરવા કરતા જેણે આ દુનિયા બનાવી છે ને એના માટે જ કર્મ કરીએ, એ રાજી થશે. તમને એમ થાય કે મહારાજ આ તો બધી તમે જ્ઞાનની વાતો કરો, ઠીક છે, પણ સંસારમાં રહી અને ભગવાનને યાદ કરવા બધું કેટલી બધી ચિંતાઓ. તો જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે ચિંતા કાર્ય કાપી ન કાર્યા નિવેદિતાત્મ વિહી. જો તમે ભગવાનના ભક્ત હો, ભગવાનની ભક્તિ કરતા હો, દેવની તમને શ્રદ્ધા હોય તો તમારે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કાપી ન કાર્યા. ભગવાન આપણું બધું સંભાળી લેશે. પણ સંસારમાં રહીને પણ ભગવાનને આપણે ભજી શકીએ છીએ. હું સજ્જનો યાદ રાખો, કેવી રીતના પહેલાના સમયમાં, હવે તો આપણે બધાને ઘરે ઘરે આંગણે આંગણે રસોડામાં આરો લાગી ગયા. હજી પહેલાના સમયમાં બહેનો માતાઓ બધા પાણી ભરવા ક્યાં જતા? ગામના તળાવે, કુએ, વાવમાં, બોર ચકલાએ, નળે. મેં તો નાનપણમાં જોયેલું છે, કારણ કે હું ગામમાં રહેલો છું. બહેનો માતાઓ માટલા પાણીના ભરવા જતા ને. હવે પાછું માટલા ઉપર માટલું. ઘણા બહેનો એક માટલા ઉપર બે બે માટલા રાખે. એક માટલું કાખમાં હોય અને બે ચાર બહેનો માતાઓ પાણી લઈને આવતા હોય. અરે એકબીજા હસી મજાક કરતા હોય, તાળીઓ પાડતા હોય. પણ તમે ક્યારે જોયું કે કોઈ બેનનું માટલું પડ્યું, માટલું ફૂટ્યું ને એની સાસુ વઢી? ક્યારે કોઈનું માટલું પડે? એ વાતો કરતી હોય, હસી મજાક કરતી હોય, તાળી પાડતી હોય, પણ એનું ધ્યાન ક્યાં હોય? માટલામાં. એમ સંસારમાં બધે હસી મજાક કરો, તાળી પાડો, બધા રોલ નિભાવો આનંદપૂર્વક, પણ એને યાદ રાખો, મન એનામાં રાખો. એનામાં મન રહેશે તો ભગવાન કહે છે મય્યેવ મનાધસ્ત્વ મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. મારો ભક્ત મારામાં મન લગાવે ને એ ક્યારેય નીચે જતો નથી, હંમેશા ઉપર જાય છે. પણ આપણે શું કરીએ છીએ? ભગવાનની પૂજા કરીએ ને તો ફૂલ ચડાવીએ, ચોખા ચડાવીએ, પણ મન ચડાવીએ નહીં. મન આપણું બીજે ફરતું હોય. મન જ આપણે સંસારને આપીએ છીએ. પણ યાદ રાખો, મન ભગવાનને આપીશું, સંસાર તમને નડશે નહીં.
ભગવાન અનુકૂળ થશે, દુનિયા અનુકૂળ થશે. સંસાર દુઃખાલયમ અશાશ્વતમ. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે આ સંસાર દુઃખનું ઘર છે. પુસ્તકાલયમાં જાઓ ને તો પુસ્તક મળશે, ભોજનાલયમાં ભોજન મળશે, દેવાલયમાં દેવ હશે, મદિરાલયમાં મદિરા મળશે. પણ એવી રીતના આ સંસાર છે ને દુઃખાલય છે. અહીં વારે ઘડીએ તમને લાગશે થોડું સુખ મળ્યું, પણ દુઃખ આગળ ઊભું જશે. પણ જેણે જગત બનાવ્યું છે, જેણે આ સંસાર બનાવ્યો છે, યાદ રાખો જેટલો બને એટલો પરમાત્માને યાદ કરો.